મંગલ ભવનય મંગલહારી દ્રવઉષો દશરથ યજીર બિહારી। રામકથાથી આપણને સ્વર્ગ મળે કે ન મળે, પાપ થાય કે પુણ્ય થાય, એ વાતને એક વાર મૂકી દઈ, પણ એક વાત નક્કી છે કે આ કથાથી પ્રત્યેક જીવનનું એક નવું આદર્શ, રામ જેવું આદર્શમય જીવન જીવવાની એને શક્તિ મળે છે। ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી એને દુઃખ જ પડ્યું છે, એના પર દુઃખ જ વરસતું રહ્યું છે, છતાંય એનું મુખ છે ને પતિ ભક્તિની પ્રસન્નતામાં સદાય હસતું રહ્યું છે। તો આવું પ્રસન્ન દાંપત્ય જીવન જીવવા માટે આપણા માટે એક જ ગ્રંથ છે, રામચરિતમાનસ। રામચરિતમાનસ રોજ થોડુંક વાંચો। જય સિયારામ।